હેલો ફ્રેન્ડ્સ, આપણે બનાવશું ગુજરાતી દાળ ઢોકળી। તો આપણે આ દાળ લઈ લીધી છે। આપણે અહીંયા ટમેટા લઈ લીધા છે 2 નંગ જેટલા, એને આપણે સુધારી લીધા છે। આપણે અહીંયા આદુનો ટુકડો લઈ લીધો છે, આપણે એને સુધારી લીધો છે। હવે આપણે દાળ બાફી લઈશું। તો આપણે આ કુકર લઈ લીધું છે, આપણે એમાં દાળ એડ કરી દેવાની છે। આપણે બધી દાળ એડ કરી દઈશું। આપણે એમાં પાણી એડ કરવાનું છે। દાળ બફાય એટલું આપણે પાણી એડ કરી દઈશું। તો આપણી દાળ બફાય તો આપણે પાણી એડ કરવાનું છે। તો તમે જોઈ શકો છો આપણે અહીંયા પાણી એડ કરી દીધું છે। હવે આપણે એમાં મીઠું એડ કરવાનું છે। તો આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। તો આપણે અડધી ચમચી આપણે મીઠું એડ કરશું। અડધી ચમચી આપણે હળદર એડ કરવાની છે। અડધી ચમચી આપણે હળદર એડ કરશું। આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। આ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું। અહીંયા બધું મિક્સ થઈ ગયું છે। આપણે હવે ગેસ ચાલુ કરશું। એના ઉપર આપણે કુકર રાખી દઈશું। આપણે દાળને બાફી લેવાની છે। તો આપણે ગેસ ચાલુ કરશું, એના પર આપણે કુકર રાખી દેવાનું છે। તો આપણે ગેસ ચાલુ કર્યું છે, એના પર આપણે કુકર રાખી દીધું છે। હવે આપણે દાળને બાફી લઈશું। તો આને 3 થી 4 સીટી થવા દઈશું, પછી આપણી દાળ બફાઈ જશે। પછી આપણે ઢોકળી બનાવી લઈશું। તો આપણે ત્યાં સુધીમાં આપણે ઢોકળીનો લોટ તૈયાર કરી લેવાનો છે। તો આપણે ઢોકળીનો લોટ તૈયાર કરી લઈશું। તો આપણે ઢોકળીનો લોટ તૈયાર કરી લઈશું। તો આપણે આ એક દાતરી લીધી છે, આપણે એમાં પાણી એડ કરવાનું છે। આપણે થોડુંક પાણી એડ કરશું। આપણે એમાં થોડુંક મીઠું એડ કરવાનું છે। તો આપણે અડધી ચમચી મીઠું એડ કરશું। અડધી ચમચી આપણે મરચું એડ કરવાનું છે। અડધી ચમચી આપણે હળદર એડ કરશું। અડધી ચમચી આપણે ધાણા જીરું એડ કરવાનું છે। તો આપણે અડધી ચમચી ધાણા જીરું એડ કરવાનું છે। આપણે થોડો ગરમ મસાલો એડ કરશું। તો થોડોક આપણે ગરમ મસાલો એડ કરવાનો છે। હવે આપણે હવે એમાં લોટ એડ કરી દઈશું। તો આપણે 1 વાટકી જેટલો લોટ લીધો છે, એ આપણે એડ કરી દેવાનો છે। 1 વાટકી જેટલો આપણે લોટ એડ કરવાનો છે। હવે આપણે એને સારી રીતના મિક્સ કરી લેવાનો છે। આપણે એક પાવડું જેટલું આપણે તેલ એડ કરશું। આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો આ રીતના આપણે બધું મિક્સ કરી લેશું। આ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું છે। જો એ પ્રમાણે આપણે લોટ એડ કરશું। થોડો થોડો લોટ એડ કરી આપણે લોટ બાંધી લેવાનો છે રોટલીનો। આ રીતના આપણે લોટ બાંધી લેશું। આ રીતના આપણે રોટલીનો લોટ બાંધી લેવાનો છે। આ રીતના આપણે બધો લોટ બાંધી લેવાનો છે સરસ મજાનો। આપણે એમાં થોડુંક પાણી એડ કરશું। થોડુંક આપણે પાણી એડ કરીને આપણે લોટ બાંધી લેવાનો છે।
સરસ મજાનો લોટ બાંધી લેશું. આપણો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એને હાથની મદદથી થોડું ક્રશ કરી આપણે તેલ લગાવી દેશું. આ રીતના આપણે તેલ લગાવી દેવાનું છે. આ રીતના આપણે બધું લોટને તેલ લગાવી દેવાનું છે. બંધાઈ તૈયાર થઈ ગયો છે. આપણે એમાં સાઈડમાં થોડોક કોરો લોટ એડ કરી દઈશું. આપણે થોડોક સાઈડમાં કોરો લોટ એડ કરવાનો છે. હવે આપણે આનો લુઓ વાળી લેશું. આપણે નાની રોટલીનો લુઓ લેવાનો છે. આપણે આ રીતના લુઓ વાળી લેવાનો છે. આ રીતના કરી આપણે એક રોટલીનો લુઓ વાળી લેશું. તમે જોઈ શકો છો સરસ મજાનો લુઓ આપણે વળી ગયો છે રોટલીનો. હવે આપણે રોટલી વણી લેશું. હવે આપણે રોટલી વણી લેવાની છે. તો આપણે પહેલા થોડોક પાટલા પર થોડોક કોરો લોટ લગાવી દેવાનો. આપણે લુઓ મૂકી અને આપણે રોટલી વણી લેવાની છે. આ રીતના આપણે રોટલી વણી લેવાની. આ રીતના આપણે મોટી રોટલી વણી લેશું. આ રીતના આપણે સરસ મજાની મોટી રોટલી વણી લેવાની છે. જોઈ શકો છો સરસ મજાની આપણી રોટલી અહીંયા વણાઈ ગઈ છે. હવે આપણે એને કટ કરી લેવાની છે. તો હવે આપણે આ ચાકુની મદદથી કટ કરી લેશું. તો આ રીતના આપણે કટ કરી લેવાની છે. આ રીતના આપણે બધી ઢોકળીનો આ રીતના બધી ઢોકળી બનાવી લેવાની છે. હવે આપણે આ એક ડીશમાં એડ કરી લેશું. કાઢી લેવાની છે આ રીતના. તો તમે જોઈ શકો છો આપણે આ એક ડીશમાં કાઢી લીધું છે. આ રીતના આપણે બધે લોટની ઢોકળી બનાવી લેવાની છે. આપણે હવે બધી લોટની ઢોકળી બનાવી લેશું. તો આપણે ગેસ બંધ કરી લીધો છે. હવે આપણે દાળને જોઈ લઈશું. આપણે ઢાંકણું ખોલીને જોઈ લેવાની છે. આપણી આ દાળ બફાઈ ગઈ છે સરસ મજાની. હવે આપણે ગેસ ચાલુ કરશું. આપણે ગેસ ચાલુ કર્યો છે. હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. તો આપણે એમાં 1 ગ્લાસ ભરીને આપણે પાણી એડ કરશું.
આપણે બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આપણે બધું સારી રીતે મિક્સ કરી લેશું. તો આપણે અહીંયા બધું મિક્સ થઈ ગયું છે. આપણે એમાં ટમેટા એડ કરી દેવાના છે. તો આપણે 2 નંગ જેટલા ટમેટા લીધા હતા એ આપણે એડ કરી દઈશું. આપણે અહીંયા આદુનો ટુકડો લીધો હતો એ આપણે એડ કરી દેવાના છે. હવે આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. આપણે એમાં થોડી ખાંડ એડ કરવાની છે. આપણે એમાં થોડી ખાંડ એડ કરશું. આપણે બધું આ રીતના મિક્સ કરી લેવાનું છે. આ રીતના આપણે બધું મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં અડધી ચમચી હળદર એડ કરશું. 1 ચમચી ભરીને આપણે મરચું એડ કરવાનું છે. આપણે બધું સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે. આપણે આ બધું મિક્સ થઈ ગયું છે. હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું. આપણે થોડી કોથમીર એડ કરી દેવાની છે. આપણે બધું આ રીતના મિક્સ કરી લેશું. અડધી ચમચી ભરીને આપણે એમાં રાઈ એડ કરવાની છે. અડધી ચમચી ભરીને આપણે રાઈ એડ કરશું. થોડુંક એમાં આપણે આખું જીરું એડ કરવાનું છે. તો આપણે આ જીરું લઈ લીધું છે. થોડુંક આપણે આખું જીરું એડ કરી દઈશું. આપણે બધું આ રીતના મિક્સ કરી લેશું. આપણે એને થોડી વાર ઉફાણો આવવા દઈશું. દાળ ઉપર ઢાંકી દઈશું. આપણે એને થોડી વાર ઉફાણો આવવા દેવાનો છે. આપણો ઉફાણો આવી જાય તે પછી આપણે ઢોકળી એડ કરી દઈશું. તો આપણે હવે ચેક કરી લઈશું. તો આપણે અહીંયા દાળનો ઉફાણો આવી ગયો છે. અહીંયા દાળનો ઉભરો આવી ગયો છે. તમે જોઈ શકો છો સરસ મજાની દાળ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એના અંદર ઢોકળી એડ કરી દેવાની છે. તો આપણે બધા લોટની ઢોકળી બનાવી લીધી હતી એ આપણે એડ કરી દઈશું. આપણે આ રીતના બધી ઢોકળી એડ કરી દઈશું. આ રીતના આપણે બધી ઢોકળી એડ કરી દેવાની છે. આ રીતના આપણે બધી ઢોકળી એડ કરી દેવાની છે. તો અહીંયા આપણી ઢોકળી બફાય એટલું આપણે પાણી એડ કરશું. આપણે પાણી એડ કરી દેવાનું છે. આપણે એમાં 1 પાવડું ભરીને આપણે તેલ એડ કરશું. બધું આપણે આ રીતના મિક્સ કરી લેવાનું છે. આ રીતના આપણે બધું મિક્સ કરી લેવાનું.
હવે આપણે એના પર ઢાંકી દઈશું. આપણે એને થોડી વાર આપણે ટોપલીને થોડી વાર ચડવા દેવાની છે. તો હવે આપણે જોઈ લઈશું. તો હવે આપણે જોઈ લેવાની છે ટોપલીને. તો તમે જોઈ શકો છો સરસ મજાની બફાઈ અને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે અહીંયા ગેસ બંધ કરી લઈશું. આપણે અહીંયા ગેસ બંધ કરી લીધો છે. હવે આપણે આ કુકર નીચે ઉતારી લેવાનું છે. તો આપણે કુકરને નીચે ઉતારી લેશું. તો આપણે અહીંયા કુકર નીચે ઉતારી લીધું છે. તો આપણે હવે જોઈ લઈશું. તો આપણે જોઈ લેવાનું છે. તો સરસ મજાની દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. તો અહીંયા આપણે સરસ મજાની ગુજરાતી દાળ ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.